ધીરુભાઈ અંબાણી ભારતના વન ઓફ ધ બેસ્ટ બિઝનેસમેન હતા. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 2 કરોડ રૂપિયા કમાય છે 1 મિનિટમાં. પણ શું તમે વિશ્વાસ કરશો, આજ ધીરુભાઈનો સફર એક સામાન્ય માણસની જેમ નોકરી કરીને શરૂ થયો હતો, જેમનું કામ હતું તડકામાં કલાકો સુધી ગાડીઓમાં પેટ્રોલ ભરવાનું. આ વાત છે ભારતના સૌથી મહેનતુ માણસ ધીરુભાઈ અંબાણીની. આ વાતની શરૂઆત થાય છે 1932 થી. ગુજરાતમાં એક નાનકડું ગામ ચોરવાડમાં જન્મ થાય છે ધીરજલાલ હીરાચંદ અંબાણીનો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. તેમ છતાં તેમનો પગાર એક ફેમિલી ચલાવવા માટે ઓછો પડતો હતો. 7 લોકોનો પરિવાર જેમ તેમ કરીને 2 રૂમમાં રહેતા હતા. પણ આ ગરીબી ધીરુભાઈના સપનાઓને ન તોડી શકી. બધાને એમ જ લાગતું કે આ છોકરો મોટો થઈને કાંઈક બનશે. 12 વર્ષની ઉંમરમાં ધીરુભાઈ ભણવા માટે જૂનાગઢમાં આવી ગયા. તેમના ગરીબ બેકગ્રાઉન્ડના કારણે તેમને બહાદુર કાનજી હાઈસ્કૂલમાં પ્રી સ્ટુડન્ટ તરીકે એડમિશન મળી ગયું. 1940માં ભારત બ્રિટિશરોના કબજામાં હતું. એટલા માટે 1946માં ધીરુભાઈ તેમના સ્કૂલ મિત્ર કૃષ્ણકાંત વકારિયા સાથે મળીને જૂનાગઢ વિદ્યાર્થી સંઘ નામથી એક ટીમ બનાવી હતી. 1949માં તેમને મેટ્રિક પરીક્ષા પાસ કરી. પણ હવે આગળ શું કરવું? ના કોઈ પૈસા હતા, ના કોઈ ફેમિલી બિઝનેસ, ના કોઈ કનેક્શન. એવામાં ગુજરાતનું એક ટ્રેડિશને એમને રસ્તો બતાવ્યો. ઘણા વર્ષોથી યુવાન ગુજરાતના છોકરા અરેબિયન દેશોમાં કામ ધંધો કરવા માટે જતા હતા. 8-10 વર્ષ કામ કરીને પૈસા ભેગા કરીને ભારત પાછા આવીને પોતાનો ધંધો શરૂ કરતા. એટલા માટે 16 વર્ષના ધીરુભાઈ એક સ્ટીમર ઉપર બેસીને પોતાના ઘરેથી 2400 કિલોમીટર દૂર એડન ઉપર પહોંચે છે. એડન એમને એબેસિયન કંપનીમાં ઇન્ટરવ્યુ આપ્યું. આ કંપની રેડ સી રિજનનો 80% ટ્રેડ સંભાળતી હતી. આ કંપનીનું કામ ગાડી, એનિમલ્સ અને પેટ્રોલિયમ વગેરે જેવા પ્રોડક્ટ્સનું હતું. અને જે વ્યક્તિએ ઇન્ટરવ્યુ લીધું એ પણ ગુજરાતી જ હતા, મંગલભાઈ પટેલ. ઇન્ટરવ્યુમાં એમને આર્ટિકલને વાંચીને ઇંગ્લિશમાં સમરી લખવાનું કહ્યું, જે ધીરુભાઈએ સાવ આરામથી પાસ કરી લીધી અને તેમને નોકરી મળી ગઈ. તેમનું કામ હતું ગાડીઓમાં પેટ્રોલ ભરવાનું અને સાથે સાથે અલગ અલગ ઓઇલને માર્કેટ કરવાનું. ઈસવીસન 1950માં ધીરુભાઈએ નોટિસ કર્યું કે એડનમાં વપરાતી કરન્સી હતી યેમેની રિયાલ. રિયાલમાં જેટલું ચાંદી હતું તે ચાંદીની કિંમત તે સિક્કાની કિંમત કરતાં વધારે હતી. એટલે કે 1 રિયાલ સિક્કાની કિંમત 10 પાઉન્ડ હોય, પણ એ જ સિક્કામાં જે ચાંદી વપરાતી હતી તે ચાંદીની કિંમત 12 પાઉન્ડ હતી. એટલે કે 10 પાઉન્ડમાં 1 રિયાલ ખરીદીને તેને મેલ્ટ કરીને ચાંદીને 12 પાઉન્ડમાં વેચી શકતા હતા. સીધો 2 પાઉન્ડનો ફાયદો. ધીરુભાઈએ આ જ કામ કર્યું. તેમને મની ચેન્જરથી જેટલા ઓર્ડર થઈ શકે તેટલા ઓર્ડર આપી દીધા હતા. પછી સિક્કાને મેલ્ટ કરીને ચાંદી કાઢીને લંડનમાં ડીલરને વેચી દીધું. લગભગ 3 મહિના સુધી આ જ કામ ચાલુ રહ્યું. પણ અચાનક સર્ક્યુલેશનમાં રિયાલની ઓછી ખપત થવાના કારણે સરકારને શક થવા લાગ્યો. ધીરુભાઈને આ કામ રોકવું પડ્યું, પણ ત્યાં સુધી તેમને લાખો રૂપિયા કમાવી લીધા હતા. ધીરુભાઈ એડનમાં રહીને ઘણા બધા ટ્રેડર્સને જોવા લાગ્યા અને ટ્રેડિંગ શીખવા લાગ્યા અને જલ્દી ચોખા, ખાંડ, બીજા ઘણા બધા મસાલાઓની ટ્રેડિંગ કરવા લાગ્યા. 1954માં ધીરુભાઈના લગ્ન જામનગરમાં એક પોસ્ટમેનની દીકરી કોકિલાબેન સાથે થાય છે. ત્યારબાદ કોકિલાબેન પણ ધીરુભાઈ સાથે એડન આવી જાય છે. ઈસવીસન 1957માં એડનમાં જન્મ થાય છે તેમનો પહેલો પુત્ર મુકેશ અંબાણીનો. 1998માં ધીરુભાઈને એડનમાં 10 વર્ષ થઈ ગયા હતા. હવે ધીરુભાઈએ વિચાર્યું કે બીજા માટે કામ કરવાનું બંધ અને પોતાનો ધંધો શરૂ. આવી રીતે ધીરુભાઈ ભારત પાછા આવી ગયા હતા. તેમને મુંબઈમાં તેમના પિતરાઈ ભાઈ સાથે પાર્ટનરશિપમાં એક બિઝનેસ શરૂ કર્યો અને 350 સ્ક્વેર ફીટની ઓફિસ, એક ટેલિફોન, એક ટેબલ અને 3 ખુરશી હતી અને કંપનીનું નામ હતું રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન. શરૂઆતમાં એડનમાં મસાલા અને ઇથોપિયા, કેન્યા, સોમાલિયામાં ટેક્સટાઇલને એક્સપોર્ટ કરતા હતા. પણ જલ્દી ધીરુભાઈની નજર એક મોટા બિઝનેસ ઉપર ગઈ. તેમણે જોયું કે ભારતમાં નાયલોન, વિસ્કોસ અને પોલિએસ્ટરની ભારે ડિમાન્ડ હતી, કારણ કે સરકારે તેના ઇમ્પોર્ટ ઉપર નિયમો રાખ્યા હતા અને એક લાયસન્સની સિસ્ટમ હતી. એટલે કે જે એક્સપોર્ટર 100 રૂપિયાનું એક્સપોર્ટ કરે તો જ તેને 20 રૂપિયાનું કાચા માલનો ઇમ્પોર્ટ કરવાની પરમિશન મળતી હતી. ધીરુભાઈએ નોટિસ કર્યું કે ઘણા લોકો પાસે આ લાયસન્સ હતું પણ તે તેનો ઉપયોગ ન કરતા હતા. એટલા માટે ધીરુભાઈએ તેમને સારી કિંમત ચૂકવીને તેમની પાસેથી લાયસન્સ ખરીદવાનું શરૂ કર્યું. આવી રીતે વધારે કાચો માલ ખરીદીને ધીરુભાઈ ભારતમાં ટેક્સટાઇલને કંટ્રોલ કરવા લાગ્યા. બિઝનેસ તો ખૂબ જ આગળ વધતો હતો, પણ ધીરુભાઈ અને ચંપકલાલના પાર્ટનરશિપમાં ભેદભાવ થવા લાગ્યો અને 1965માં ચંપકલાલને 6 લાખ રૂપિયા આપીને તેમની પાસેથી રિલાયન્સના શેર ખરીદી લીધા હતા. ધીરુભાઈ હવે માત્ર પોલિસ્ટરના સપ્લાયર બનવાથી ખુશ ન હતા. હવે તૈયાર હતા પોતે જ મેન્યુફેક્ચર બનાવવાની. તેમણે ગુજરાતના નરોડામાં એક જમીન ખરીદીને એક સિમ્પલ ફેક્ટરી બિલ્ડિંગ બનાવી અને પોતાનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. ધીરુભાઈએ નોટિસ કર્યું કે ટેક્સટાઇલમાં કોઈ બ્રાન્ડ ન હતી. માણસો જે વસ્તુ ભાળે તે ખરીદતા હતા. એવામાં ધીરુભાઈએ એક બ્રાન્ડ બનાવી, વિમલ, જે કપડાને ભારે અને સારી ક્વોલિટીવાળા દેખાડતા હતા. તેની ટેગલાઇન હતી ઓનલી વિમલ. એડવર્ટાઇઝમાં તેમણે 1 કરોડ રૂપિયા 1 વર્ષના ખર્ચ કર્યા, જેમાં ફેશન શો,
બિલબોર્ડ અને ન્યૂઝપેપરમાં પણ જાહેર કર્યું. ફ્રેન્ચાઇઝી આપી આખા દેશમાં લગભગ 400 જેટલી ફ્રેન્ચાઇઝી આપી હતી. આ બધાનો ફાયદો એ થયો કે 1979 આવતા નરોડા ફેક્ટરીની સાઇઝ 25 લાખ સ્ક્વેર ફીટ થઈ ગઈ હતી. કામ કરવાવાળા 5000 માણસો અને 155 કરોડનું રેવન્યુ કરવાવાળું રિલાયન્સ ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ પ્રોડ્યુસર બની ગયું હતું. આ જ સમયે 1977માં ધીરુભાઈએ એક મોટો ફેસલો લીધો જેને ભારતના શેર બજારને હંમેશા માટે બદલી નાખ્યું. ધીરુભાઈ લાવ્યા રિલાયન્સનો આઈપીઓ. તેની પહેલા આઈપીઓમાં માત્ર બિઝનેસમેન, ઇન્વેસ્ટર અને પૈસાવાળા લોકો જ પૈસા લગાવતા હતા, પણ રિલાયન્સના નિશાન ઉપર હતા ભારતના મિડલ ક્લાસના લોકો. તેને 10 રૂપિયાના એક શેરની કિંમતે 28 લાખ શેર વેચ્યા અને તેમનો શેર્સ બોમ્બે અને અમદાવાદ સ્ટોકમાં ટ્રેડ કરવા લાગ્યો અને થોડા મહિનામાં જ શેરની કિંમત 10 રૂપિયાથી વધીને 50 રૂપિયા સુધી પહોંચી ગઈ. પહેલી વાર ભારતના મિડલ ક્લાસના લોકોએ શેર માર્કેટમાંથી 5 ગણા પૈસા બનાવ્યા હતા. પણ આ શેરમાં 1982માં કોલકાતાના બેર કાર્ટલની નજર પડી ગઈ હતી. તેણે રિલાયન્સના શેરને શોર્ટ સેલિંગ કરવાનું શરૂ કર્યું. તેમનો પ્લાન હતો કે માર્કેટમાંથી રિલાયન્સના શેર લેવાના અને જે કરંટ પ્રાઇસ હોય તે પ્રાઇસે વેચી દેવાના, જેના કારણે શેરની કિંમત સાવ ઘટવા લાગશે અને બીજા લોકો શેર ઘટવાના બીકથી પોતાના શેર વેચવા લાગશે, જેનાથી શેર સાવ નીચે આવી જશે અને એક અઠવાડિયા પછી ઓછી કિંમતવાળા શેર ખરીદીને જેની પાસેથી લીધા હતા તેને પાછા આપી દેશે. પહેલાની કિંમત અને અત્યારની કિંમતમાં જે તફાવત હશે તે બિયર કાર્ટલનો નફો હશે. શોર્ટ સેલિંગ આવી રીતે જ કામ કરે છે. તે દિવસે 30 મિનિટમાં બિયર કાર્ટલે રિલાયન્સના લગભગ 3.5 લાખ શેર વેચી દીધા અને શેરની કિંમત 131 થી પડીને 121 સુધી પહોંચી ગઈ. પણ પછી અચાનક વેસ્ટ કન્ટ્રીથી એક મિસ્ટીરિયસ ગ્રુપ એક્ટિવેટ થઈ ગયું. તે લોકો બિયર્સે વેચેલા શેર્સ ખરીદવા લાગ્યા. જેટલા શેર્સ બિયર વેચે એટલા શેર્સ આ લોકો ખરીદી લેતા. ઘણા દિવસો સુધી આમ જ ચાલુ રહ્યું અને આવી રીતે 30 એપ્રિલ આવતા રિલાયન્સના શેરની કિંમત 131 થી 201 સુધી વધી ગયો હતો. આવી રીતે બિયર્સ કાર્ટલને મોટી ખોટ થઈ ગઈ. પણ આ વાતમાં મોટો ટ્વિસ્ટ એ હતો કે જે લોકોએ 10 કરોડનો શેર ખરીદ્યા હતા એમની પાછળ બીજા કોઈ નહીં પણ પોતે ધીરુભાઈ અંબાણી જ હતા. આવી રીતે ઇન્ડિયામાં રિલાયન્સ સ્ટોક માર્કેટમાં સૌથી આગળ આવી ગયું. સ્ટોક માર્કેટ હોય કે બિઝનેસ, ધીરુભાઈ બધી જ બાજુથી જીતી રહ્યા હતા. ધીરુભાઈ જાણતા હતા કે બિઝનેસ કરવા માટે તેમને પાવરમાં બેઠેલા લોકો સાથે સારો સંબંધ રાખવો પડે. એટલા માટે શાસક પક્ષ હોય કે વિરોધ પક્ષ, એમને બધા સાથે સારો સંબંધ રાખ્યો. આ ઉપરાંત 1985માં રિલાયન્સ ઉપર 27 કરોડ રૂપિયાનો જુર્માનો થયો અને સીબીઆઈની ઇન્કવાયરી શરૂ થઈ ગઈ હતી. આના કારણે 1986માં ધીરુભાઈને સ્ટ્રોક આવી ગયો હતો. ફેમિલીએ તેમને યુએસએના હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, જ્યાં 15 દિવસ સુધી તેમની સારવાર ચાલી અને જ્યારે તે ભારત પાછા આવ્યા ત્યારે તેમનો જમણો હાથ પેરાલાઇઝ થઈ ગયો હતો અને ચાલી પણ ન શકતા. તેમને સ્ટ્રોક આવ્યો એના કારણે શરીર તો ધીમું પડી ગયું હતું પણ મગજ તો એટલું જ ફાસ્ટ કામ કરતું હતું અને તેમને તેમના જીવનના છેલ્લા દિવસો પોતાના બિઝનેસમાં લગાવી દીધા હતા અને પોતાનું સપનું પૂરું કરવા લાગ્યા હતા. એક એવું સપનું જે આખા ભારતની પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીને બદલી દેવાની હતી. 1980 સુધી વિમલના ટેક્સટાઇલ બનાવવા માટે રિલાયન્સને બીજા પાસેથી પોલિસ્ટર ખરીદવા પડતા હતા. આ પોલિસ્ટર બને છે કેમિકલથી, કેમિકલ આવે પેટ્રોલિયમથી, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આવે છે ક્રૂડ ઓઇલથી અને ક્રૂડ ઓઇલ રિફાઇન થાય છે રિફાઇનરીમાં. ધીરુભાઈ ઈચ્છતા હતા કે ક્રૂડ ઓઇલના રિફાઇનથી લઈને ટેક્સટાઇલ સુધી બધું જ કામ રિલાયન્સ પોતે જ કરે, એટલે કે આખું બેકવર્ડ ઇન્ટિગ્રેશન. આ તેમના સપના ઉપર કામ 1982 થી જ શરૂ થઈ ગયું હતું. રિલાયન્સે પાતાલગંગા મહારાષ્ટ્રમાં પોતાનો પોલિએસ્ટર પ્લાન્ટ બનાવ્યો. જે પ્લાન્ટ બનાવવા માટે 26 મહિના લાગવાના હતા. 24 વર્ષના મુકેશ અંબાણીના લીડરશિપમાં આ જ પ્લાન્ટ માત્ર 18 મહિનામાં તૈયાર થઈ ગયો. 1993માં ધીરુભાઈ પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ લોન્ચ કર્યો. ભારતની પહેલી પ્રાઇવેટ સેક્ટર ઓઇલ રિફાઇનરી. 27 મિલિયન ટન્સ એન્યુઅલ કેપેસિટી સાથે આ એશિયાની સૌથી મોટી રિફાઇનરી બનવાની હતી. આને બનાવવામાં $6 બિલિયન ખર્ચો થવાનો હતો. 1995માં આ રિફાઇનરીનું કામ ગુજરાતના જામનગરમાં શરૂ કર્યું અને માત્ર 3 વર્ષમાં જ આખી રિફાઇનરી બનીને તૈયાર થઈ ગઈ. 2000ની સાલમાં કામ શરૂ થઈ ગયું અને 2001 સુધીમાં આ રિફાઇનરી 160% કેપેસિટીમાં કામ કરતી હતી. અહીં ડીઝલ, પેટ્રોલ, કેરોસીન જેવા ઈંધણ અને પેરેક્સેલિન અને નાફતા જેવા કેમિકલ બનતા હતા. કંપનીનું તૈયાર આઉટપુટ 75% વેચતા હતા અને બાકીનું 25% રિલાયન્સ પોતે જ ઉપયોગ કરતા હતા, જેના કારણે ધીરુભાઈનો બેકવર્ડ ઇન્ટિગ્રેશનનું સપનું પૂરું થઈ ગયું હતું. આ રિફાઇનરી ખારપટ્ટામાં બનાવી હતી, એટલા માટે ધીરુભાઈએ ફેક્ટરીની આસપાસ લગભગ 66,000 આંબા ઉગાડ્યા. એના પછી 36,800 આંબા બીજા ઉગાડ્યા, જેને મુગલ એમ્પાયર અકબરનો 1 લાખ આંબાનો રેકોર્ડ તોડી નાખ્યો. 24 જૂન 2002માં ધીરુભાઈને બીજી વાર સ્ટ્રોક આવ્યો અને 6 જુલાઈ 2002માં તેમનું મૃત્યુ થયું. તો મિત્રો, આ વાત હતી ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીની. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.